ભરૂચ જિલ્લાના ઝઘડા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શનિવાર અને હનુમાન જયંતિના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરી હતી। ભરૂચ ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે। કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાય છે। આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે। તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે। ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાનગઢીના સંત હતા, તેઓ અહીં આવ્યા હતા અને તેઓએ સ્વપ્નમાં આ મૂર્તિ અંગે અભ્યાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હતું। તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો। સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું, જેથી આજે તેના કર્મોની સજા મળી। ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌ માતા દૂધનો અભિષેક કરવા આવતી હતી। સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી। ઈસવીસન 1615 ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। આજ રોજ હનુમાન જયંતિ અને શનિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અહીંયા ગુમાનદેવ ખાતે હનુમાન જન્મોત્સવ જોઈ રહ્યો છે ત્યારે બધા ભક્તો તરફથી અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। ગૌ સેવા પણ થશે, સાધુ સંતોનો ભંડારો અને દર્શનનો ભંડારો પણ કરવાનો છે।